Hello everyone, today I am going to discuss with you about the Spirogyra. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્પાયરોગાયરાની જે સિસ્ટમેટિક પોઝિશન છે એટલે કે એનું ક્લાસિફિકેશન છે ક્લાસિફિકેશન જોયું હતું. સ્પાયરોગાયરા છે એ ડિવિઝન ક્લોરોફાઇટામાં ઇન્ક્લુડ થાય છે. એનો જે ક્લાસ છે એ ક્લોરોફાઇસી છે. ઓર્ડર ઝિગ્નેમેલ્સ, ફેમિલી ઝિગ્નેમેસી એન્ડ જીનસ સ્પાયરોગાયરા. આ બધાના બે કેરેક્ટર્સ છે એ તમારે યાદ રાખવાના છે. સ્પાયરોગાયરા છે એ ગ્રીન આલ્ગી છે અને સ્પાયરોગાયરા છે એને કોમનલી પોન્ડ સિલ્ક કે વોટર સિલ્ક કહેવાય છે. એવું શું કામે? કેમ કે એ જે જીનસ છે એ એકદમ શાઇની લાગે, બરાબર છે. જ્યારે વોટર ઉપર સનલાઇટ પડે અને સ્પાયરોગાયરા છે એ ગ્રો થયેલી હોય તો એકદમ શાઇની લાગે. અને સ્પાયરોગાયરા છે મોસ્ટલી જે વોટરની સરફેસ ઉપરની જે સરફેસ છે ત્યાં ફ્રીલી ફ્લોટ કરતી હોય, એટલા માટે સ્પાયરોગાયરા છે એ વોટર સિલ્ક કે પોન્ડ સિલ્ક કહેવામાં આવે છે. સ્પાયરોગાયરા છે એ ફ્રેશ વોટર આલ્ગી છે. એની ઘણી બધી સ્પીસીસ છે વર્લ્ડમાં, લાઈક 289 સ્પીસીસ છે અને 94 સ્પીસીસ છે ઇન્ડિયામાં જોવા મળે છે. એમાંથી જે એક સ્પેશિયલ સ્પીસીસ છે કે જે જોગનો ધોધ આપણે કહીએ, જોગ ફોલ્સમાં જોવા મળે છે, બરાબર, મૈસૂર, જેને જે સ્પાયરોગાયરાની સ્પીસીસ છે એ સબસ્ટ્રેટમ એટલે કે કોઈ પથ્થર કે જમીન સાથે ચોટેલી જોવા મળે છે, બરાબર. એ જે સ્પેશિયલ ટાઈપની સ્પાયરોગાયરા છે. એના પછી આપણે એના સ્ટ્રક્ચર વિશે ડિસ્કસ કરેલું હતું કે એનું જે બોડી છે એ થેલસ હોય, પ્લાન્ટ છે એ હેપ્લોઇડ ગેમેટોફાઇટ હોય. થેલસ છે એમાં ફિલામેન્ટ, ઘણા બધા ફિલામેન્ટ્સ છે એ જોઈન્ટ થઈ અને આખું થેલસ બનાવે. અને એ જે ફિલામેન્ટ છે એની લેન્થ અબાઉટ 1 મીટર જેટલી પણ હોઈ શકે. ફિલામેન્ટ છે એ અનબ્રાન્ચ હોય, એટલે કે એમાં કોઈ બ્રાન્ચિંગ ન હોય. આપણું હેર છે એ પણ અનબ્રાન્ચ છે. એવી જ રીતે જે સ્પાયરોગાયરાના જે ફિલામેન્ટ હોય એ ફિલામેન્ટ છે અનબ્રાન્ચ હોય. એના પછી એવી જે સ્પેસિફિક સ્પીસીસ છે કે જે સબસ્ટ્રેટમ સાથે અટેચ છે, બરાબર. મોસ્ટલી બધી સ્પીસીસ કેવી છે? વોટરમાં ફ્રીલી ફ્લોટ કરતી હોય. પણ અમુક સ્પીસીસ એવી છે કે જે નીચે સબસ્ટ્રેટમ સાથે અટેચ છે. એવી સ્પીસીસમાં જે નીચેનો જે સેલ છે, બરાબર, આ સ્પાયરોગાયરાનું આખું થેલસ છે કે ફિલામેન્ટ છે, એ ફિલામેન્ટનો જે નીચેનો સેલ છે એ સેલ છે એ નોન ક્લોરોફિલસ હોય, એટલે કે એ નોન ગ્રીન હોય. અને એને શું કહેવામાં આવ્યું? રાઇઝોઇડ, બરાબર, કોઈ સબસ્ટ્રેટમ સાથે એટેચ થવા માટે. એના પછી આપણે જે થેલસ છે એનું સ્ટ્રક્ચર જોયું હતું. તો થેલસ છે એ આખું મ્યુસિલેજના કવરથી બનેલું હોય, એટલે કે કોઈ એક ફિલામેન્ટ હોય ને એ ફિલામેન્ટ કેનો બનેલો હોય? ઓકે, વેઇટ, આ જે છે આ શું છે? ફિલામેન્ટ છે. ઓકે, આ એક ફિલામેન્ટ છે. હવે આખો ફિલામેન્ટ છે એ કેનો બનેલો હોય? તો કે ઘણા બધા સેલ્સનો. જો આ એક સેલ છે, અહીંયાથી બીજો સેલ સ્ટાર્ટ થાય છે, અહીંયાથી ત્રીજો, એટલે એક ફિલામેન્ટ છે ઘણા બધા સેલ્સનો બનેલો છે. અને આખા ફિલામેન્ટની આજુબાજુમાં એક લેયર હોય. એ લેયર શું કામ કરે? પ્રોટેક્ટિવ. એ લેયર એઝ અ પ્રોટેક્ટિવ લેયર વર્ક કરે. એને કોઈ બહારથી એને કોઈ ઇન્ફેક્શન કે ઇટ મે બી બેક્ટેરિયલ, ફંગલ કે બીજા કોઈ પણ એટમોસ્ફિયર છે બહારનું, બરાબર, એનાથી એને પ્રોટેક્શન આપે. અને એ જે ફિલામેન્ટ છે એની આજુબાજુનો જે લેયર છે એ લેયર કેનું બનેલું હોય? મ્યુસિલેટ સબસ્ટન્સ, બરાબર. મ્યુસિલેટ છે એક સ્ટીકી સબસ્ટન્સ છે અને મ્યુસિલેજનું કવર બનેલું હોય જે આખા થેલસને કવર કરતું હોય. સેલ વોલ છે એ સેલ વોલ પેક્ટિનની બનેલી હોય. 2 સેલ વોલ હોય. જે આઉટર લેયર છે એ પેક્ટિનનું બનેલું હોય, ઇનર લેયર છે એ સેલ્યુલોઝનું બનેલું હોય. પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ સેલ વોલ પછી સૌથી પહેલાં શું આવે? મ્યુસિલેજનું કવર આવે, એના પછી સેલ વોલ આવે, એના પછી પ્લાઝ્મા મેમ્બ્રેન આવે. પ્લાઝ્મા મેમ્બ્રેન પછી પ્રોટોપ્લાઝમ આવે. પ્રોટોપ્લાઝમ કન્સિસ્ટ ન્યુક્લિયસ, સાઇટોપ્લાઝમ, પેરાઇટલ ક્લોરોપ્લાસ્ટ, પાયરેનોઇડ, લાર્જ વેક્યુલ્સ અને સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ. હવે જે પ્રોટોપ્લાઝમ છે એની અંદર શું આવેલું હોય? ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર આવેલું હોય. સાઇટોપ્લાઝમ કોષ રસ આવેલા હોય. પછી ક્લોરોપ્લાસ્ટ આવેલા હોય, બરાબર, હરિત કણો કહીએ એ. પછી પાયરેનોઇડ્સ આવેલા હોય. પાયરેનોઇડ્સ છે એ શું કામ કરે? તો કે જે સ્ટાર્ચ છે એનું એ સંગ્રહ કરે, એટલે કે એની અંદર રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ સ્ટાર્ચ હોય. એટલા માટે જે પાયરેનોઇડ છે એ પાયરેનોઇડમાં સ્ટાર્ચ છે એને
રિઝર્વ ફૂડ તરીકે વર્ક કરે. એના પછી વેક્યુઅલ પ્રેઝન્ટ હોય. વેક્યુઅલ એટલે કે રસધાની છે એ પ્રેઝન્ટ હોય. અને સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ એટલે કે એવી સ્પેસિફિક ટાઈપની એક સ્ટ્રેન્ડ દોરી જેવી રચના હોય. એ જે સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ છે એ શું કરે, જે ન્યુક્લિયસ છે એને વચ્ચે રાખવામાં હેલ્પ કરે. ક્લોરોપ્લાસ્ટ છે એ રિબન શેપનું છે, બરાબર. એટલા જ માટે આલ્ગી છે એનું નામ શું છે, સ્પાયરોગાયરા. એનું જે ક્લોરોપ્લાસ્ટ છે એ રિબન શેપનું છે. ક્લોરોપ્લાસ્ટ runs spirally in anti-clockwise direction from one end to another, બરાબર. એન્ટી-ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એ રન કરતું હોય. ક્લોરોપ્લાસ્ટ છે એ 1 to 16 હોય, ડિફરન્ટ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે. ધ માર્જિન ઓફ ક્લોરોપ્લાસ્ટ મે બી સ્મૂધ ઓર સેરેટ, એટલે જે ક્લોરોપ્લાસ્ટ છે એની માર્જિન છે એ કેવી હોય, સ્મૂધ હોય અથવા તો સેરેટ હોય, ખરબચડી હોય અથવા તો લીસી હોય. ઓકે, હવે આપણે આજે જોવાનું છે એ છે સેલ સ્ટ્રક્ચર. હવે સેલ છે એની વચ્ચેના ભાગમાં શું હોય, મોટી વેક્યુઅલ હોય, અને વેક્યુઅલ ઇઝ સરાઉન્ડેડ બાય થીન મેમ્બ્રેન કોલ્ડ ટોનોપ્લાસ્ટ. ધ વેક્યુઅલ ઇઝ ફિલ્ડ વિથ સેલ સેપ. જો વેક્યુઅલ છે ને એ ખાલી ન હોય, જે સેલ છે એના સેન્ટર પાર્ટમાં, બરાબર, ન્યુક્લિયસ છે એની આજુબાજુમાં વેક્યુઅલ પ્રેઝન્ટ હોય. એ વેક્યુઅલ છે એની જે બહાર એક મેમ્બ્રેન જેવી રચના હોય, બરાબર, બહાર એક કવરિંગ લેયર જેવી રચના હોય, અને એને શું કહેવાય, ટોનોપ્લાસ્ટ. અને જે વેક્યુઅલ છે શેનાથી ભરેલી હોય, સેલ સેપથી ભરેલી હોય. ઓકે, નાવ હવે આ જે છે આ સ્પાયરોગાયરાનો એક સિંગલ સેલ છે. હવે એ સિંગલ સેલ છે એમાં આપણે સૌથી પહેલાં શું કીધું કે એનું જે થેલસ છે એ મ્યુસિલેજના કવરથી પ્રોટેક્ટેડ થયેલું હોય. તો સૌથી પહેલું જે લેયર છે એ કેનું આવશે, મ્યુસિલેજનું, બરાબર. આ જે લેયર દેખાય છે આ મ્યુસિલેજ લેયર છે. એના પછી સેલની સેલ વોલ આવે, સેલ મેમ્બ્રેન આવે. સેલ મેમ્બ્રેન છે એના પછી શું આવે, આ જે છે એ શું છે, પ્લાઝ્મા મેમ્બ્રેન. એના પછી સેલની વચ્ચે શું ભરેલું હોય તો કે સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ છે પછી વચ્ચેના ભાગમાં ન્યુક્લિયસ આવેલું હોય, અને ન્યુક્લિયસને વચ્ચે રાખવા માટે આ જે લાઇન્સ દેખાય છે એ બધી શું છે, સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ છે. એ સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ છે એ ન્યુક્લિયસને વચ્ચે રાખવામાં હેલ્પ કરે. એના પછી આપણે એવું કીધું કે જે એનું ક્લોરોપ્લાસ્ટ છે રિબન શેપનું હોય. તો આ જે બધા દેખાય છે આ રિબન શેપનું શું છે, ક્લોરોપ્લાસ્ટ છે, જે આખા સેલમાં પ્રેઝન્ટ હોય. અને એ ક્લોરોપ્લાસ્ટમાં વચ્ચે વચ્ચે જે ડાર્ક ગ્રીન કલરના જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય, પાયરેનોઇડ. પાયરેનોઇડનું ફંક્શન શું છે તો કે સ્ટાર્ચ છે એનો જે સંગ્રહ કરે એ કોણ કરે, પાયરેનોઇડ કરે. તો આ જે છે એનું સ્ટ્રક્ચર છે. સૌથી બહારનું જે લેયર છે મ્યુસિલેજ, પછી સેલ વોલ, સેલ મેમ્બ્રેન, પછી જે સેલનો વચ્ચેનો ભાગ છે ત્યાં સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસ આવેલો હોય. ન્યુક્લિયસ છે એ પ્રેઝન્ટ હોય. ન્યુક્લિયસ છે એને વચ્ચે રાખવા માટે સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ પ્રેઝન્ટ હોય. અને સ્પાઇરલ શેપમાં ક્લોરોપ્લાસ્ટ છે અરેન્જ થયેલું હોય, એટલા માટે આનું શું કહેવાય, સ્પાયરોગાયરા. અને અહીંયા વેક્યુઅલ છે એ ન્યુક્લિયસની આજુબાજુમાં પ્રેઝન્ટ હોય, બરાબર. વેક્યુઅલ આમાં બતાવેલી નથી. હવે જ્યારે તમને એક્ઝામમાં કે ગમે ત્યારે પૂછાય ત્યારે જે સેલ સ્ટ્રક્ચર છે કે થેલસ સ્ટ્રક્ચર પૂછાય ત્યારે એનું ફિગર ડ્રો કરવાની હોય. એટલે તમે આ ફિગર પણ ડ્રો કરી શકો, અને આ ફિગર છે એ પણ તમને જે ઇઝી લાગે, બરાબર છે. આ ફિગરમાં એટલા માટે મૂકી છે કે તમે આમાંથી ડ્રો કરવી હોય તો આમાંથી ડ્રો કરી શકો, બાકી છે એક જ. ઓકે, નાઉ ગ્રોથ. The growth of the filaments takes place by division of any cell except the rhizodial cell. It is intercalary type. હવે આપણે ખબર છે કે કોઈ પણ જે સેલ છે એનો ગ્રોથ થવાનો છે, બરાબર. એનો ગ્રોથ કેવી રીતે થાય તો કે સેલ ડિવિઝન થાય, અને ડિવિઝન થાય અને પછી એનો ગ્રોથ થાય. તો આ જે ફિલામેન્ટ છે સ્પાયરોગાયરાનું, એ ફિલામેન્ટમાં ગ્રો થાય. બધા સેલ એ જે ફિલામેન્ટમાં જેટલા સેલ આવેલા છે એ બધા સેલ ગ્રો થાય. પણ એમાં જે ફોર એક્ઝામ્પલ જે એવી સ્પીસીસ હોય કે જે નીચે સબસ્ટ્રેટમ સાથે ચોટેલી હોય, એમાં જે નીચેનો સેલ છે એ કેનો બનેલો હોય તો કે રાઇઝોડિયલ સેલ, બરાબર. એને આપણે રાઇઝોડિયલ સેલ કહીએ. તો જે રાઇઝોડિયલ સેલ છે એ રાઇઝોડિયલ સેલનો ગ્રોથ થતો નથી. એટલે કે એ જેમ હોય એમ એઝ ઇટ ઇઝ રહે, બરાબર. એનો જેટલો લાઈફ સ્પાન હોય એમાં એ જેમ હોય એમ એઝ ઇટ ઇઝ રહે. અને બાકી
જે બીજા બધા સેલ છે, બીજા બધા સેલ નોર્મલી ગ્રો થાય, બરાબર. આ જે છે આ સ્પાયરોગાયરાનું સેલ સ્ટ્રક્ચર આપેલું છે. એમાં પણ સ્પાઇરલ ક્લોરોપ્લાસ્ટ છે, આ પાયરેનોઇડ્સ છે, ન્યુક્લિયસ છે, પછી આ સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ છે, જે તમને કલર વાળી જે ઇમેજ હતી એમાં તમને વધારે ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે એટલા માટે મેં મૂકેલી છે. પણ તમારે ડ્રો કરવું હોય તો તમે આ પણ ડ્રો કરી શકો અને આ પણ ડ્રો કરી શકો, અને આ કરવી તો બરાબર. બધા સ્ટ્રક્ચર છે એ સેમ જ છે. Okay, now cell division. Cell division takes place in a filament to increase the number of cell. સેલ ડિવિઝન શું કામે થાય તો કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે ને ગ્રો થવા માટે સેલ ડિવિઝન થાય, અને સેલના જે નંબર છે, જો સેલ ડિવિઝન થાય એટલે સેલના જે નંબર છે એમાં ઇન્ક્રીઝ થાય, એટલે કે જે સેલના નંબર છે એમાં વધારો થાય. ઓલ સેલ ઓફ ધી ફિલામેન્ટ્સ આર કેપેબલ ફોર સેલ ડિવિઝન, બરાબર. જે ફિલામેન્ટના બધા સેલ છે એ બધા સેલ ડિવિઝન કરવા માટે કેપેબલ છે, જે આપણે ગ્રોથમાં પણ ભણ્યા કે બધા સેલ છે સેલ ડિવિઝન માટે કેપેબલ છે. પ્લસ એમાંથી જે રાઇઝોડિયલ સેલ છે એને છોડી અને બધા સેલ છે એ સેલ ડિવિઝન કરી શકે. હવે સેલનું ડિવિઝન કેવું થાય? બે ટાઈપના સેલ ડિવિઝન હોય, માઇટોસિસ અને મિયોસિસ. માઇટોસિસ એટલે કે સંભાજન, તમે જેને સંભાજન કહેતા, અને અર્ધીકરણ, બરાબર. માઇટોસિસ એટલે સંભાજન અને અર્ધીકરણ એટલે કે મિયોસિસ. બે ટાઈપના સેલ ડિવિઝન હોય, માઇટોસિસ એન્ડ મિયોસિસ. બધા સેલ છે એ કેવી રીતે ડિવાઈડ થાય? માઇટોટિકલી ડિવાઈડ થાય. દેટ મીન્સ કે બધા સેલ છે એમાં સંભાજન થાય. સંભાજનમાં શું થાય? એક સેલમાંથી કેટલા સેલ બને? બે સેલ. અને અર્ધીકરણમાં એકમાંથી 4. હવે આ જે સ્પાયરોગાયરાના સેલ છે એ સેલમાં આપણે માઇટોટિક ડિવિઝન જોવા મળે, એટલે કે જે સેલ છે એમાં એક સેલમાંથી કેટલા સેલ બને? બે સેલ. સેલ ડિવિઝન ઇઝ સેન્ટ્રીપેડલ. દેટ મીન્સ કે જે સેલ છે એનું ડિવિઝન થાય એ સેન્ટરમાંથી થાય. સેલ છે એનું ડિવિઝન સેન્ટરમાંથી થાય, એટલે સેલ ડિવિઝન ઇઝ સેન્ટ્રીપેડલ. એટ ફર્સ્ટ ન્યુક્લિયસ ગેટ ડિવાઇડેડ and it forms two daughter nuclei. હવે સેલ ડિવિઝન થાય ને એની આખી પ્રોસેસ આપેલી છે. સૌથી પહેલાં શું થાય? ન્યુક્લિયસ એટલે કે જે કોષ કેન્દ્ર છે એ ન્યુક્લિયસ ડિવાઈડ થાય. ન્યુક્લિયસ ડિવાઈડ થાય અને શું કરે કે બે ડોટર ન્યુક્લિયસ બનાવે, બરાબર. ન્યુક્લિયસ ડિવાઈડ થાય અને એમાંથી શું થાય? બે ભાગ પડે અને 2 ડોટર ન્યુક્લિયસ છે એ જનરેટ થાય. સ્પિન્ડલ ઇઝ swollen at the equator region. સ્પિન્ડલ છે એ સ્વેલ થાય એટલે કે થોડુંક ફૂલે. સ્પિન્ડલ ઇઝ સ્વેલન એટ ઇક્વાટર રિજન, એટલે કે જે વિષુવવૃત્તીય દિશા છે એમાં જે સ્પિન્ડલ છે એ ફૂલે. ધ પ્લાઝમા મેમ્બ્રેન ઇન્વેજિનેટિંગ એટ ધ સેન્ટર ઓફ ધ સેલ એન્ડ ફ્યુઝિસ વિથ સ્પિન્ડલ. પ્લાઝમા મેમ્બ્રેન છે એ શું કરે કે સેન્ટર ઓફ સેલમાંથી બે ભાગ પડે અને એ શું થાય કે જે સ્પિન્ડલ છે એની સાથે ફ્યુઝ થાય. ઇમિડિયેટલી ધ સેપ્ટમ ઇઝ ફોર્મ્ડ, અને ઇમિડિયેટલી શું થાય? બે વચ્ચે સેપ્ટમ એટલે કે ભાગ પડવું. સેપ્ટાનો મિનિંગ શું થાય? ભાગ પડે, બરાબર. બે. ઇમિડિયેટલી ધ સેપ્ટમ ઇઝ ફોર્મ્ડ. ધ સેપ્ટમ કટ્સ ધ ક્લોરોપ્લાસ્ટ એન્ડ ડિવાઇડ સેલ ઇન્ટુ 2 ડોટર સેલ. સૌથી પહેલાં શું થયું? ન્યુક્લિયસ ડિવાઈડ થયું, પછી સ્પિન્ડલ છે એ સ્વેલ થયા અને ઇક્વાટર રિજનમાં આવી ગયા. પછી પ્લાઝમા મેમ્બ્રેન છે, પ્લાઝમા મેમ્બ્રેન જે સ્પિન્ડલ છે એની સાથે ફ્યુઝ થઈ ગયા, અને ઇમિડિયેટલી શું થયું? સેપ્ટાનું જનરેશન થયું, અને એ સેપ્ટા છે એને ક્લોરોપ્લાસ્ટને કટ કરી અને બે સેલ છે એ બે ડોટર સેલ છે એનું જનરેશન થયું. આવી રીતે જે સેલ ડિવિઝન છે એ સ્પાયરોગાયરામાં જોવા મળે છે. ઓકે, હવે આજે આપણે ભણ્યા, પહેલાં આપણે શું ભણ્યા? સિસ્ટમેટિક પોઝિશન ભણ્યા, એના પછી આપણે એનું થેલસ સ્ટ્રક્ચર ભણ્યા, એના પછી સેલ સ્ટ્રક્ચર. હવે આપણે શું ભણવાનું છે? રીપ્રોડક્શન. ધ રીપ્રોડક્શન ઇન સ્પાયરોગાયરા ટેક્સ પ્લેસ બાય 3 મેથડ. હવે સ્પાયરોગાયરા છે એમાં રીપ્રોડક્શન છે એ 3 મેથડથી જોવા મળે. વેજીટેટિવ મેથડ, જેને તમે આપણે જેને લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન કહીએ, બરાબર છે. હવે સ્પાયરોગાયરા છે એમાં રીપ્રોડક્શન છે એ 3 મેથડથી જોવા મળે. વેજીટેટિવ રીપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રીપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. ઓકે, સૌથી પહેલાં આપણે જોશું વેજીટેટિવ રીપ્રોડક્શન. ડ્યુરિંગ ધ ગ્રોઈંગ season, the vegetative filament of Spirogyra undergoes filamentation
undergoes fragmentation so that each fragment independently develops into a new filament. By that, each repeated cell division and elongation. હવે શું થાય કે જ્યારે ગ્રોઈંગ સિઝન હોય, એટલે કે જ્યારે સ્પાયરોગાયરા છે એને સૌથી વધારે ફેવરેબલ સિઝન હોય, બરાબર. કોઈ પણ પ્લાન્ટ હોય ને, આપણે ખબર છે કે પ્લાન્ટ છે આપણે વાવવા હોય તો આપણે કઈ સિઝન ચૂઝ કરીએ, તો કે જે મોન્સૂન છે એમાં સૌથી વધારે જલ્દી પ્લાન્ટ છે એ ઉગી શકે, બરાબર. તો કોઈ પણ ઓર્ગેનિઝમ હોય ને, આપણે જ્યારે પ્લાન્ટ કિંગડમની વાત કરીએ ત્યારે એને સ્પેસિફિક ગ્રોઈંગ સિઝન હોય. એ ગ્રોઈંગ સિઝન છે એમાં એનો જે ગ્રોથ છે ને એ હાઈ પીક ઉપર હોય, એટલે કે એનો જે ગ્રોથ છે એ સૌથી વધારે હોય. હવે ગ્રોઈંગ સિઝન હોય ત્યારે શું થાય, તો કે જે સ્પાયરોગાયરાનો ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ છે એમાં શું થઈ જાય, સેપ્ટા થઈ જાય, ફ્રેગમેન્ટેશન થઈ જાય. અને એ ફ્રેગમેન્ટેશનનો મિનિંગ શું થાય, તો કે બે કટકા થઈ જાય. ઇન શોર્ટ, બે કટકા થઈ જાય અને બે છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટલી વર્તે, બરાબર. અને એ જે બે ફ્રેગમેન્ટ થયા છે એ ફ્રેગમેન્ટ છે એમાં ફર્ધર સેલ ડિવિઝન થાય અને બે છે એ નવા જે સેલ છે, નવો જે ફિલામેન્ટ છે એનું જનરેશન કરે, બરાબર. જેવી રીતે આપણે આ ઇમેજમાં દેખાય છે, બરાબર. આ શું છે, ન્યુક્લિયસ છે, આ સેપ્ટા છે, એટલે આ એક ફિલામેન્ટ છે. હવે જ્યારે ગ્રોઈંગ સિઝન છે હાઈ પીક ઉપર છે એટલે શું થઈ જાય કે આ જે સેલ છે અહીંયાથી આ જે ફિલામેન્ટ છે અહીંયાથી બે કટકા થઈ ગયા, બરાબર. એક છે આ, એક આ. હવે શું થાય, આમાં કન્ટિન્યુઅસલી સેલ ડિવિઝન થશે, આમાંય કન્ટિન્યુઅસલી સેલ ડિવિઝન થશે, એટલે બે પોતે ઇન્ડિપેન્ડન્ટ વર્તે અને બે નવો ફિલામેન્ટ છે એ જનરેટ કરે. તો આવા ટાઈપનું જે રિપ્રોડક્શન છે એ શું છે, વેજીટેટિવ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ કેનાથી થાય, ફ્રેગમેન્ટેશનથી. In favorable condition, fragmentation is the most common method of multiplication. જ્યારે ફેવરેબલ કન્ડિશન હોય ત્યારે ફ્રેગમેન્ટેશન છે એ મોસ્ટ કોમન મેથડ છે મલ્ટિપ્લિકેશન માટેની. ફ્રેગમેન્ટેશન કોઝડ બાય મિકેનિકલ ઇન્જરી, ડિઝોલ્યુશન ઇન મિડલ લેમેલા એન્ડ ડેવલપમેન્ટ ઓફ H-shaped pieces. હવે શું થાય કે સ્પાયરોગાયરા છે, ઓકે, આપણે એવું કીધું કે સ્પાયરોગાયરા છે એ ફ્રેશ વોટરમાં થાય. હવે ફ્રેશ વોટર છે એટલે ફ્રેશ વોટરના યુઝીસ આપણને ખબર જ છે, કેમ કે આપણા ઘર છે, આપણા ગામ છે એની આજુબાજુમાં ઘણી બધી રિવર આવેલી હોય, બરાબર. તો એ શું કહેવાય, ફ્રેશ વોટર કહેવાય. હવે એ ફ્રેશ વોટર છે એનો આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરતા હોય. તો આવા પાણીમાં જ્યારે કોઈ આલ્ગી ગ્રો થઈ હોય તો એ આલ્ગી છે એને કોઈ મિકેનિકલ ઇન્જરી થઈ જાય, કોઈ એની કોલોની છે એ ડિસ્ટર્બ થઈ જાય, તો એ એકબીજાથી અલગ પડી જાય અને એ પોતે આ જે બધા જે કોઝિસ છે ફ્રેગમેન્ટેશનના, બરાબર, મિકેનિકલ ઇન્જરી થઈ જાય. પછી આની જે મિડલ લેમેલા હોય ને એ મિડલ લેમેલા છે એ ડિઝોલ્યુશન થઈ જાય, એટલે કે મિડલ લેમેલા છે એમાં કંઈક ડિસ્ટર્બ થઈ જાય એટલે આ જે છે એ બે છૂટું પડી જાય. અથવા તો ઘણી વખત અમુક સ્પીસીસમાં કેવું થાય, તો કે એચ શેપના જે પીસીસ થાય, બરાબર, એચ શેપના એવા સ્પીસીસને લીધે જે ફ્રેગમેન્ટેશન છે એ એનું મેઇન રીઝન છે, બરાબર. તો આવા જે બધા રીઝન છે એના લીધે વેજીટેટિવ રિપ્રોડક્શન થાય અને વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ મોસ્ટ કોમન મેથડ છે મલ્ટિપ્લિકેશન માટેની. એના પછી સેકન્ડ છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સૌથી પહેલું શું હતું, વેજીટેટિવ રિપ્રોડક્શન. એના પછી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન એક્સેપ્શનલ કેસ ઓનલી. હવે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ને એ એક્સેપ્શનલ કેસમાં જ જોવા મળે, બરાબર. બધી હર વખતે આ કેમ ફ્રેગમેન્ટેશન છે એ મોસ્ટ કોમનલી જોવા મળે કે એ લગભગ જ્યારે ગ્રોઈંગ સિઝન હાઈ પીક ઉપર હોય ત્યારે આવું થતું જ હોય એમ. પણ આ જે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એક્સેપ્શનલ કેસમાં જ જોવા મળે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ટેક્સ પ્લેસ બાય 3 મેથડ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ 3 મેથડથી જોવા મળે. દે આર એકાઇનિટ, એપ્લાનોસ્પોર એન્ડ પાર્થેનોસ્પોર, બરાબર. એકાઇનિટ, એપ્લાનોસ્પોર એન્ડ પાર્થેનોસ્પોર. એમાં સૌથી પહેલા છે એકાઇનિટ. એકાઇનિટ્સ આર thick walled, non-motile,
vegetative cells induce to the tide over the unfavorable condition. Sometimes the vegetative cell stores plenty of reserve food and develop thick wall around it. The thick walled cell is called akinete. હવે શું થાય કે એકાઇનિટ છે ને, પહેલાં એકાઇનિટ સેલ કેવો હોય એ જોઈ લઈએ. એકાઇનિટ છે એ થીક વોલ, એટલે કે એની જે સેલ વોલ છે એ કેવી હોય, જાડી હોય. થીક વોલ્ડ, નોન મોટાઇલ, એટલે કે પોતાની રીતે મૂવમેન્ટ કરી શકે નહીં, એની પાસે ફ્લેજેલા કે સિલિયા નથી. તો એકાઇનિટ છે એ થીક વોલ્ડ, નોન મોટાઇલ વેજીટેટિવ સેલ જેવો જ વેજીટેટિવ સેલ છે. પણ એ ક્યારે જનરેટ થાય તો કે જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે. જ્યારે સ્પાયરોગાયરા છે એને ફેવરેબલ કન્ડિશન ન હોય ત્યારે આવા ટાઈપના જે સેલ છે એકાઇનિટ છે એ જનરેટ થાય. હવે એકાઇનિટ સેલ જનરેટ કેવી રીતે થાય તો કે જે આપણે નોર્મલ વેજીટેટિવ સેલ હોય ફિલામેન્ટમાં, એ વેજીટેટિવ સેલ છે એ પોતાની અંદર ઘણું બધું રિઝર્વ ફૂડ છે એ જમા કરી લે. રિઝર્વ ફૂડ કેમાં જમા થાય? પાયરેનોઇડમાં, બરાબર. હવે વેજીટેટિવ સેલ છે ઇટ સ્ટોર્સ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ ડેવલપ થીક વોલ અરાઉન્ડ ઇટ, બરાબર. એ જે વેજીટેટિવ સેલ છે એની આજુબાજુમાં થીક વોલ છે, એ થીક વોલ ડેવલપ કરે અને એની અંદર જે રિઝર્વ ફૂડ છે એ રિઝર્વ ફૂડ ઘણું બધું હોય. અને આવા ટાઈપના સેલને શું કીધું? એકાઇનિટ સેલ. વેજીટેટિવ સેલ જ છે પણ એની જે સેલ વોલ છે એ જાડી છે અને એની અંદર ઘણું બધું રિઝર્વ ફૂડ છે આવેલું છે. આવું કેમાં જોવા મળે તો કે સ્પાયરોગાયરા ફાર્લોવી, બરાબર, એક સ્પીસીસ છે. હવે જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ડ્યુરિંગ ધ ફેવરેબલ સિઝન ઇટ જર્મિનેટ્સ ઇન્ટુ ન્યૂ ફિલામેન્ટ. હવે જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે આ જે સ્પાયરોગાયરાનો જે સેલ છે એકાઇનિટ સેલ એ જર્મિનેટ થાય. જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે ઇટ રિમેઇન એઝ ઇટ ઇઝ, બરાબર, જેવો હોય એવી જ રીતે એ રહે. અને જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે એ પાછો ગ્રો થાય. એના પછી છે એપ્લાનોસ્પોર. એપ્લાનોસ્પોર્સ આર thin walled, rounded or oval, non-motile, non-flagellate, uninucleate cells. It produced by contraction of protoplast which secrete wall around itself. The cell of the filament producing eplanospore is called eplanosporangium. હવે શું થાય? એપ્લાનોસ્પોર છે એ કેવી છે? થીન વોલ. જો એકાઇનિટ અને એપ્લાનોસ્પોરમાં ડોન્ટ બી કન્ફ્યુઝડ. એપ્લાનોસ્પોર છે એ થીન વોલના સેલ છે, એકાઇનિટ છે એ થીક વોલના સેલ છે. એપ્લાનોસ્પોર છે એ પણ રાઉન્ડ અને ઓવલ શેપના જે સેલ છે એ પણ નોન મોટાઇલ છે અને યુનિન્યુક્લિયેટ એટલે કે સિંગલ ન્યુક્લિયસ છે એમાં પ્રેઝન્ટ છે. હવે આવા જે સેલ છે એ કેવી રીતે પ્રોડ્યુસ થાય તો કે કોન્ટ્રેક્શન ઓફ ધ પ્રોટોપ્લાસ્ટ વિચ સિક્રેટ વોલ અરાઉન્ડ ઇટસેલ્ફ, એટલે કે જે પ્રોટોપ્લાસ્ટ છે એનું કોન્ટ્રેક્શન થાય અને એની આજુબાજુમાં વોલનું ડેવલપમેન્ટ થાય. હવે આ જે સેલ છે એ સેલ જે ફિલામેન્ટમાં પ્રોડ્યુસ થાય, આ જે એપ્લાનોસ્પોર છે એ જે ફિલામેન્ટમાં પ્રોડ્યુસ થાય એ ફિલામેન્ટને શું કીધું? એપ્લાનોસ્પોરેન્જિયમ. When favorable season comes, the eplanospore comes out of the eplanosporangium and germinate into new haploid gametophyte. જ્યારે ફેવરેબલ સિઝન આવે ત્યારે આ એપ્લાનોસ્પોર છે એ એપ્લાનોસ્પોરેન્જિયમ એટલે કે જે સેલ છે જે ફિલામેન્ટ છે એમાં એ પ્રોડ્યુસ થાય છે, એટલે કે એપ્લાનોસ્પોરેન્જિયમ છે એમાં એપ્લાનોસ્પોર ડેવલપ થાય અને ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે એ જર્મિનેટ થાય. એના પછી છે પાર્થેનોસ્પોર. પાર્થેનોસ્પોર્સ આર રાઉન્ડેડ થીક વોલ્ડ રેસ્ટિંગ સ્પોર્સ, બરાબર. આ પાર્થેનોસ્પોર છે એ રાઉન્ડ છે, થીક વોલ્ડ છે અને રેસ્ટિંગ સ્પોર્સ છે. It is formed from the gametes due to the failure of the fusion of conjugation. It germinates into new filament. હવે પાર્થેનોસ્પોર છે કેવા છે? રાઉન્ડ છે, થીક વોલના છે અને રેસ્ટિંગ સ્પોર છે, બરાબર. આ અને એકાઇનિટ છે સેમ છે. આ ક્યારે થાય તો કે જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય ને અને એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનું રિઝલ્ટ કોઈ ન આવે ને એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ફેલિયર થઈ જાય ત્યારે આ પાર્થેનોસ્પોર છે એ જનરેટ થાય
અને આ પાર્થેનોસ્પોર છે એ જ્યારે જનરેટ થાય પછી એ નવા ફિલેમેન્ટ તરીકે જર્મિનેટ થાય. અને આ જે છે આ ત્રણેયની ફિગર છે. આ સૌથી પહેલાં એ કાઇનિડ સેલ, આ એપ્લાનોસ્પોર છે એ રાઉન્ડ હોય, અને આ એઝાઇગોસ્પોર એટલે કે પાર્થેનોસ્પોર છે એ પણ રાઉન્ડ હોય. એપ્લાનોસ્પોર છે એ થીન વોલ્ડ છે, આ જે છે એ થિક વોલ્ડ છે, અને આ પણ છે એ થિક વોલ્ડ છે. ઓકે, હવે આ થયું એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન વિશે વાત કરશું. થેન્ક યુ.